બનાવી પૌવા બનાવો વહેલા તો મિત્રો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ। હવે પૌવા બનશે, પૌવા અને ચા નાસ્તો કરીને પછી આપણે જઈશું ડેર। તૈયાર થઈ ગયો છે આપણો ચા ને પૌવા। તીખા બના ગળ્યા જો પૌવા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ખાઈ લઈએ પૌવા, ચા પીએ। એ તારા નહીં પીવાનો? ચા નહીં પીવો? દૂધ ને ચા। મિત્રો આપણે હવે રેડી થઈ ગયા છીએ। હવે જઈશું ડેર। ડેર અમારા પાટણથી 15 કિલોમીટરના અંતર જ છે। હા ચકા, હા ચકા, હા ઓકે, હા પણ બતાય શું બતાવી? ચપ્પલ? એ ચપ્પલ નહીં પહેરવાના? ચકા ચકા જા, લાવો ઓડો બૂટ લાવો, લાવો ચપ્પલ લાવો, લાવો। હા બે હાલ છે જો, કેટલો ડાયું છોકરો। લાવ આવે છે। हाय, कहाँ जाके आए? कैसी की पढ़ाई? अच्छी थी ना? क्या पढ़ाया आज स्कूल में? गणित का पढ़ाया, दाखला गणाया, सब का। दाखला गणाया। चलो मिलते हैं शाम को। अब हम जाएंगे हमारे गांव पे डेर। आजो आजो रियान जो जो हाथे चढ़ता सीखी गया। मित्रों હવે આપણે જઈએ બાઇક લઈને। વચ્ચે થોડી ખરીદી કરવાની છે, એ પણ તમને બતાવશું। આ છે ખુશી। ખુશી આપણે મળીએ સાંજે। હા ટાટા। બટાકાને એવું લઈ લે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ TB3 રસ્તા। અહીંથી આપણે થોડું શાકભાજી લેવાનું છે, લઈ લઈએ થોડું શાકભાજી। તો તાજું તાજું શાકભાજી આપણે અહીંથી લઈશું। થોડા બટાકા, બટાકા ને ડુંગળી લઈ લો, આદું લઈ લો થોડું। તો આ છે બહુ સવાર સવારમાં કેટલું મસ્ત શાકભાજી આવ્યું છે। અહીંથી લઈને આપણે નીકળશું। હજુ કમલીવાળા ઊભું રહેવાનું છે, ત્યાંથી લેવાનું છે શ્રીફળ ને એવું। રિયાસની મોનતા પૂરી કરવાની છે, એના માટે લઈશું શ્રીફળ। આવી ગયો તું, હેડ બાર, બહાર નીકળ, બહાર નીકળ। હવે રહેવું છે આ પહેલા ડોડો રેડ તો તાર લેવું જો મોય પે આવી ગયો જો જો કાલો એટલે ચગડો લેટ दा लॉलीपॉप आई गयो। ए ओया दा लॉलीपॉप लाट लेट ले ले मम मम हड થઈ જો હું આલી હડો। આપણે બધી વસ્તુ લઈ લીધી કમલીવાડાથી। પડી કપડ લીધા, બિસ્કિટ લીધા, આરવી કાલની ડેર છે તો એના માટે થોડો નાસ્તો લીધો છે। માં ટ્રેન્ડિંગ એન્ડ પશુ આહાર બધું જ કરિયાણું અમે પહેલાં જ્યારે ડેરમાં અપડાઉન કરો ત્યારે અહીંથી લેતો હતો। બહુ મસ્ત માણસ છે, એનો સ્વભાવ સારો છે। તમે પણ આવો તો કમલીવાળા એમની મુલાકાત લેજો। મિત્રો પહોંચી ગયા છીએ અમે અમારા ગામમાં ડેર। આ છે અમારા કુળદેવી ચોસઠ માતાનું મંદિર। અહીંયા અમારા રિયાસની મોનતાનું શ્રીફળ કરવાનું છે, તો પહેલાં આપણે અહીંયા ચડાવશું શ્રીફળ અને પછી અમે રહીએ છીએ ગામ ખેતરમાં, તો તમને લઈ જઈએ ખેતરમાં। પહેલાં અમે તમને બતાવીએ અમારું મંદિર। આ છે અમારા માતાજીનું મંદિર। જોડો જે કરો માતાજી, જે કરો, જે કરો, જો જે કરો। આપણે શ્રીફળની મોનતા હવે પતાવી દીધી છે। હવે જઈશું આપણે ઘરે। તો આ છે ગામડાના દેશી લોક। બજારમાં તમારે CCTV બધું લગાવવું પડે ને, આ ગામડાનો દેશી લોક છે। કૂતરા બૂતરા કોઈ અંદર આવવાનું હોય કોઈ રહેતું નહીં। આ છે અમારું ગામમાં ઘર। હવે પણ અમારે મોનતા કરવાની છે। હવે કોઈ અવસર પ્રસંગ હોય તો જ આ ઘર ખુલે, બાકી બંધ જ રહે, બાકી બધા રહે ખેતરમાં।
ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગામડા અમારા ખેતરમાં. જુઓ આ છે અમારું ગામડાના ખેતર ને અમારું અહીંયા છે નાનું એવું ઘર. આ મમ્મી ને પપ્પા બધા અહીંયા રહેશે. આ જો અમારી બેનપણી છે. એ રોટલા ખવડાયા તે? ખવડાયા રોટલા? આ છે અમારું ગામડાનું ઘર. આ જો આ દેશી ચૂલા પર રોટલા થાય. બજારના પિઝા તમે ભૂલી જાઓ એવા રોટલા દેશી ચૂલા ઉપર. હા છે ગોલું. ગોલું આવ્યા તું? जो हारू भाई काल ने हारू भाई कैसा रहा गाँव में आके? कैसा रहा? शर्म आती है तो क्या हुआ? कशु नहीं। अच्छा जानो भोणो आ छे अमारू गामडानुं खेतरवाळुं घर. आ सामे देखाय छे ए जीगरनुं मकान बने. मारा काकानो छोकरो जीगर एनुं नवुं मकान बने छे. आ छे अमारा बीजा नंबरना काकानुं घर अने बाजुमां छे अमारुं घर. चलो तमने बताइए नवुं मकान जे बने जीगरनुं કેટલું કામ આવે તમે બતાવીએ. જો ચણતર બહુ થઈ ગયું છે અને ફરમાં ભરાઈ ગયા છે. હવે એના પર ભરાશે ધાબુ. હશે જીગર. હવે જીગા મજામાં? મજા મજા. કેટલું બાકી હો? બસ આ થોડું જ છે. હે થોડું જ. ચાણે ભરાવાનું ધાબુ? પરમદા ભરાવાનું. આજ નહીં આયા કડિયા? ના क्या पेलियो रोया पेलिया रोवी तन सेव ममरा नहीं आले? हैं सेव ममरा नहीं आले એટલે રોવી? હે આમ દાગજે હે રોજે. જો આ છે અમારા માતાજી નંદાબેન. રોટલા ઘડી ગયા તૈયાર થઈ ગયા. જો પહેલી વખત વિડીયોમાં આવ્યા. આ જો ભણાજી મજા આવે ભણા ગજે. पिज्जा लईने हेडे हूँ तो बाजरी रोटला पिज्जा ना खाओ रोटला खाओ. आ सी प्रहलाद जी अमरा पिताजी. अँ बहुत शरम आवे वीडियो में कदे आता नहीं. आट लई लिए तो हम बताइए जो क्या ताची रही. जो छपू हाँ जा दादा नाल जी जा दादा नाल मम आल दादा जो दादा ने तो पहला हाल छे पाव दादी ना लो मम दादा ने तो पहला हाल छे दादी ना अलग नहीं हाल तो मित्रों हूँ आज तमने एक गामडानी एक जोरदार देशी वस्तु बताऊँ. तमे बधाए खाधी हशे जोई हशे. अमरा गामडामां बधुं मफत थाय छे. जो मारा गुजराती भाषामां ने कंकोड़ा कहेवाय छे. तमारा हिंदी में शुं कहेवाय छे तमारे भाषामां शुं कहेवाय तमे कॉमेंट में जणावजो. आ छे कंकोड़ा. जोई लो कंकोड़ा आ रीतना वेला पर थता होय. गामडामां बधी वाड़े वाड़े अत्यारे ચોમાસાની सीजनमां शाकभाजी थती होय छे. स्वास्थ्य माटे बहु ज सारी गणाय. तमे पण खाता हशो कंकोड़ा. वाह बेटे तूने तो कमाल कर दिया बेटे. बोल क्या बना रही है घर? बता तो मेरे को. घर बना के दिखा. तो मित्रों अमे पण नाना था त्यारे आवी रीतना घर बनावता था. रेती में रमवानी मजा ज कर होय है. हाँ जो रियान केटलो खुश है. छपा रमी जा रेती में रमो. तमे तमारा बाळको रेती में रमवा देजो. आ छे तुवेरनी दाळ. आ छे बाजरीनो रोटलो. घरनी सास. ओला यांके चॉकलेट खाना ओले जपी ओले ये बताए बेटा. जपीन तो शेडा आया पौन शेर. हाँ ओलाई वाबली. जो मारा पिताजी अमरा विडियो जोई थी एमने नवाई लागी कि मैं विडियो बनाव्यो छे. केम के एमना माटे बधी नवी वस्तु एमने बधी खबर पड़ती नहीं. सादो मोबाइल राखी
તો આજે અમારો બીજો મોબાઈલ છે, અમે વિડીયો જોવો અમારો કઈ રીતનો બનાવ્યો છે. જો હા હાર્દિક મજામાં તો હેડ્યો લે હે તો હેડ્યો શું લે શું લે હેડ્યો સાસ લેવા હારે જઈને આવો તને ખાઈ રહ્યો. હા ભાઈ ભેગા થઈ જાય. બાઇક શીખી ગયું તો તાર પપ્પા જોઈ ફાઇનલી મિત્રો આપણું ખાવાનું પતી ગયું છે. જમી લીધું ચકાચક. આજે તુવરની દાળ ને બાજરીનો રોટલો હતો. ખાવાની બહુ મજા આવી. ગામડામાં ખાવાની આપણે શહેરમાં ગમે તે ખાઈએ પણ જે ગામડામાં ખાવાની મજા આવે એવી બજારમાં નહીં આવતી. જો એટલો મસ્ત નજારો છે. હવે આપણે જમી અને એક ઓટો મારવા નીકળ્યા છીએ રોડ ઉપર, તમને બતાવીએ. એટલું મસ્ત હશે જો. જો મિત્રો કેટલો મસ્ત અવાજ આવે. આ જ છે તો ગામડાની મજા. એમાં ચોમાસાનું વાતાવરણ હશે એટલે બહુ મજા આવે. હવે આપણે 1 વાગી ગયો છે, થોડી વાર હવે આરામ કરીએ. 3 વાગે ચા થશે એટલે ફરીથી આપણે વ્લોગ ચાલુ કરીશું. ગામડામાં ફિક્સ ટાઈમ હોય કે 3 વાગે તમારે બધા 1 વાગે જમી લે, પછી 2 કલાક સૂઈ જતા હોય છે અને પછી પાછા 3 વાગે જાગી જાય, ચા પીએ બધા ભેગા થઈને, સાથે બાજરીનો રોટલો હોય અને પછી બધા સૌના કામે વળગી જાય. પછી 5-6 વાગે પાછો ભેંસ દોવાનો ટાઈમ થતો હોય છે. આ છે ગામડાની રૂટીન લાઈફ મિત્રો. આપણે પણ 2007 સુધી ગામડામાં રહ્યા હતા અને આ જ હતી આપણી રૂટીન લાઈફ. મળીએ મિત્રો થોડી વાર પછી. આપણે થોડી વાર આરામ કરી લઈએ. આપણે બધું જોઈ લીધું છે, ખેતર બેતર બધું. હવે પછી 2-3 વાગ્યા પછી ફરીથી આપણે જોડીએ વ્લોગ વિડીયોમાં. તો તમામ મિત્રો તમે પણ હવે આરામ કરી લો, પછી જોડાઓ ફરીથી અમારી સાથે વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી રિયાન તારે તવી લેવી શું લે હે હે રિયાન? હે કેટલી લીધી? આટલી બધી લેવાની શું? આખા પાટણમાં વેકવી છે તારા? હા 20 રૂપિયાની એક તવી. સાચું કહું, આ સાચી મહેનત ના પૈસા 20 રૂપિયાના આવે શું કહો? ખાલી તમે ખાલી તવી એક બનાવો તમને ખબર પડે. સાચી વાત. આ બધા કાળી મજૂરી પૈસા. તવીઓ લીધી. ગામડામાં અત્યારે રોડ છે એના લીધે બધું ગામડે મળી રહેશે. એક તવીના 20 રૂપિયા. મિત્રો જોવા જો તો એક તવી બનાવવા માટે કેટલી મહેનત થતી હોય છે. આપણે તમે કોઈ બી વસ્તુ મોલમાં કંઈક ખરીદી કરો, તમે કોઈ બી વસ્તુ તમે ભાવ કરતા નહીં, પણ આ લોકો ઠેઠ તમને ઘેર આપવા આવે ત્યારે તમે ભાવ કરો. પણ આ હકીકતમાં આ લોકોને બહુ મહેનતના પૈસા હોય છે. એટલે આવા માણસો જોડેથી વસ્તુ લો. બાકી મોલમાં તો બધા પૈસાવાળા લેવાના જ હોય. આપણા જેવાને મદદ કરશો તો આપણી પણ કોઈક મદદ કરશે. એટલે આ રીતનું કોઈ વેપાર કરતું હોય તો તમારે જીવન જરૂરી વસ્તુ મળતી હોય પહેલાં એમના જોડે લો, પછી બીજેથી લેજો. તો મિત્રો 4-4:30 વાગી ગયા છે. આપણે હવે ચા પી લીધી છે. જો હવે આ ખેતરનું કામ બધું ચાલુ થઈ ગયું છે. પેલા હારુભાઈ ફરે છે. શું કરો હારુભાઈ? જો મમ્મી પપ્પા ભેંસો માટે કરી રહ્યા છે. ખીલો ચોડે છે ને જો બધી ભેંસો ચરવા નીકળી જાય છે. એટલું મસ્ત વાતાવરણ લાગે ખેતરનું. કેવલનો વિડીયો. કેવલ શું કરો હો? જો આરુભાઈ રહ્યા. આ કેવલ. આરુભાઈ ગીત તો ગો વરસાદનું ગીત ગાજો. કાલ ગાતા थे ये तूने क्या कर दिया हैं? क्या किया तूने? घास काट दिया? अरे भैंस ने खवડાવવાનું છે. શું કરે ભણા તું? હવે ઘરે આપણે જવું નહીં, પાટણ નહીં આવવું કે રહેવાનું? હવે રહેવું હે રોતે ફરવા. આ જો આ રવિ ચાલ લઈને આવે છે. મારી વજન વધારે લાગ્યો. શું લાવી? આમ ભીરે શું લાવી?
શેના માટે? એની પાડી માટે. ચમ પેની પાડીને જ ખવડાવી, ભેંસને નહીં ખવડાવી? નહીં ખવડાવી. ચમ? એની પાડીને ખવડાવી. એવું ના કરે બાપડી. એ મમ્મીને ખવડાવવું ના પડે? તો પછી એમ તો દાદી ખવડાવે છે. એ દાદી ખવડાવશે? તું નહીં ખવડાવી? નહીં મારી આડી નહીં એની મારી પાડી. જો મિત્રો, આ છે ગામડાનો હોદનો નાસ્તો, રોટલો અને ચા. હવે આપણે રોટલો ને ચા પીને પછી જઈએ પાટણ. આજે બહુ મજા કરી. હવે મળીશું આવતા અઠવાડિયે ફરી એકવાર ગામડે, તમને મજા કરાવીશું. હવે આપણે મળીએ પાટણ જઈને. આપણે આવી ગયા છીએ ઘરે. આજે ગામડામાં બહુ મજા આવી ફરવાની, ખાવા પીવાની. આખું આજે ખેતરમાં ફર્યા, તમે પણ જોયું. તમને પણ અમારો આજનો વિડીયો ગમ્યો હશે. હવે બહુ લાગે છે થાક. હવે ફ્રેશ થઈ લઈએ, પછી થોડો ચા પી લઈએ, પછી કરીશું આપણે પાછું એડિટિંગનું કામ. તો મિત્રો, હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. મળીશું તમને આવતીકાલે નવા વ્લોગમાં. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો એને તમે સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે આવતીકાલે. ત્યાં સુધી સૌને જય માતાજી.